રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 6:30 થાય છે, થયા નથી હજી. સવારનું કામ હાલે છે. ભેં દોવાય છે અને મારી જૂની જર્સી હતી ને એને લઈ લીધી. જો મને થાય ટૂંકી, ના ના મને થાય હવે ટૂંકી અને એને માપો માપ થાય કે તો હું પહેરતી જાય. એને લઈ લીધી. ભેંસને દોઈ લઈને ટાણામાં સા ઝેડી લઈ તો ટાઢ ના પડે, તો ટાઢ ઉડી જાય. હમણાં છે ને 2-3 દિવસથી આ ઠાર આવે મીઠો મીઠો, બહુ નહીં પણ મીઠો મીઠો. ગાડીની સીટ ઉપર કે લોઢામાં, ટાણામાં લોઢામાં નથી પણ ગાડીની સીટ ઉપર આવે થોડો થોડો. અને આ બેને જે અહીંયા જ બાંધ્યા એને જરાક તડકો તપીએ ને તઈ લે. ભાઈ તા ભૂખા થયા તે રાડો દીએ ચા પીવી હવે નહીં. અને હવે તડકો થાય ને થોડોક તો એમાં બારા લઈ લે. વાંધો અમે ભરીએ ને 2-3 દી થઈ ગયા. ઠલવાલ એમનું પડ્યું છે. જાડા ડેઠા હે ને વીણાતા હતા. હવે 2 દી થયા જાડા ડેઠા કેવું લાગે છે? તો ટાઈટ પડે ને તો વાંગી ને ટાઈટ ન પડવી જોઈએ. બીજું હવે હે ને એટલું જ રહ્યું હતું. જો હલરમાં નાખી દીધું તો થોડુંક ચોખ્ખું થઈ જાય. આજ ટાઈમ મળે ને તો ટાણામાં નાખી લેવું. પછી તો વાડીએ જવાનું છે. હા, અને એમાં વાડીએ કાલ ચરખી બધું ઉતારી આવ્યા હે. લઈને પાણીનો લાઇટનો ને એ બધો હરાડો કરી દેવાનો છે. બાબુ આગળ ગયા ભાદરે એ કુંજું હાટું થઈ જાય. હાલ અમે છે ને કાલે અહીંયા બેરલ હતું ને જેમ પાણીનું એ છે ને વાડી લઈ ગયા હતા. અટાણે જુગાડ કર્યો, આ બેરલ રાખ્યું, એના માથે ડ્રમ ભર્યો. માંડવી આપણે એટલી જ કાઢવાની અને રોગું તો હાલે નહીં, નકર પેચિંગ ભરી જાય. પાણી તો જોઈએ એટલે પછી ડ્રમ ભરીને માથે મૂકી લીધો. હે ઘડીક વાર હાકી ટ્રાય કરી. હા ટ્રાય કરી હજી હાલીએ તો ને અમારા જુગાડ. હાલો અમારા જુગાડ હે નામી આયલો, ઓલો આયલો પાણી નામી હાલે છે. જાઓ આયલો કેમ કે નામી ચોખ્ખી થાય છે. જો ઝીણું ડાટું હોય ને પર ઉડી જાય છે. ઓવલાઈ જાય નામની. હા ઘણું ખોરું પડશે. હાલો ભાઈ, અમે અટાણામાં હાલો રાખી લીધું. જો સવારના પોરમાં હે હા એક રાઈ ચોખ્ખી કરી લીધી. જે આ ઝીણું ડાઠું હોય ને બધું અહીંયા નીકળી આવ્યું. હા હે ને કંઈક આ એમને બધું છે ને એ ચારી દેજે સુરભીને. આ ચોખા થઈ ગયા જો મસ્ત. આમાં હે હજી ડાઠા અહીંયા પણ હવે એ વડા વડા હે. હા ઓલા ઝીણા બધા નીકળી ગયા. હાલો હવે અટાણે આપણે છે ને જાણે જ્યુસ બનાવવાનું હે. અને જ્યુસ કહેવાનું હે ખબર? આવાકાડું. આને છે ને આવાકાડું કહેવાય. આવાકાડું અને આ આપણે છે ને પરેશભાઈ જે હમણાં આવ્યા હતા ને આફ્રિકાથી, આ ફ્રૂટ લગભગ નહોતું દેખાડ્યું. પાકી જાય ને હાવ એ કે પોચું પડી જાય ને પછી બનાવજો. હા પણ આપણે તો નામ ના આવડે ને. પરેશભાઈ ફોન કરે મેં ગાને શું કહેવાય બેન જે ઉઠ તને યાદ હતો લે. એટલે હમણાં આનું છે ને જ્યુસ બનાવવું હોય અટાણે. અને મેં એમ કહ્યું મોરી અને ઉપરથી છાલ કાઢી નાખવાની, વચ્ચે છે આવડું બી નીકળી અંદર એ કાઢી નાખવાનું. ને ગરબ હોય ને એની શરબત બનાવવાની. ગરબ ગરબ હોય ને એની અંદર ગરબ હોય ને, ગરમ પાણી નહીં દૂધમાં. દૂધ, એલચી અને હાકર આટલી વસ્તુ બનાવવાની છે. ખરાબનું જ્યુસ બનાવવાનું. છાલ કેમ ઉતરી જાય હે? અને બી જવડું નીકળે એમાંથી. હા બી આવાકાડું ઈ નથી
બીજું હે આ. એને વળી મેકેડેમિયા કહેવાય. એ આપણે નામે ના આવડે. બીજી રીતનું ખાતું. હા એમાંથી નીકળે ઓલા કાજુ બદામ જેવા અવડાવડા. હાય હાય આવાકાડુનું જ્યુસ બનાવી જો આવું બનાવી જાડું રાખ્યું હા અમે હજી વધારે હા લચ્છી જેવું મહિનું હા પહેલી જોતા વાર બન્યો હે હજી તો ટ્રાય કરી હે આવું હે જો એમ કે આને હે ને એમ કહેતા હતા કે ખારું ને બને બેય બને ખારું ને મીઠું પાછું બનાવ્યું ને ખારું બનાવ્યું એમાં મીઠું ને ફુદીના નાખવાના આમાં ખાંડ ને એલચી અથવા સાકર ને એલચી જ્યુસ છે ને એકદમ જોરદાર બન્યું હા ઓલે લચ્છી કઈ ને ઈથી પણ સારું કેવું હે બેન આ કદાચ લચ્છીની ને જ્યુસની મોટી દુકાન હોય ને ત્યાં પીતા હોય ને તો ત્યાં એવો સ્વાદ આવે હાલો જો જ્યુસ છે ને જોરદાર બને એનું મસ્ત બનાવ્યું આજ ફેર અમે મીઠું બનાવ્યું હે ઓલે ફેર આપણે ટ્રાય કર્યું પાછું બનાવ્યું એનું ઓલું ખારું બનાવવું શું ભાઈ તો પરેશભાઈ છે ને નિશાળે દેવા આટલું છોકરાઓને પૈસા દઈ ગયા કે તમને ઠીક લાગે ને લઈ દેજો એટલે આપણે છે ને જો બુક બોલપેન એની ચોકલેટો બધાને એક એક દઈ દેવાની કાબે તમારે હાટું નથી દઈ દે ને છોકરા હાટું જ છે કા એટલે આપણે એક એક બુક એક એક બોલપેન ને એક એક ચોકલેટ એ પલકબેન નિહારે જાહે ને તો દઈ દે બધાને ગમે અટાણે હવે આવી ગયો ધારીએ અને આપણે કાલ ચરખી ને બધું ઉતારી ગયા હતા અહીંયા હાલ છે મોડા વાગી ઘણા ગયા 9:30 ગયા હે એને હાટું શાહ ને દૂધ ને એ બધું લેતો આવ્યો અને એની જો ચરખી માંડી લીધી છે ચરખી માંડી લીધી છે ને આવું કંઈક છે આપણું જીરું તો હાજર ને હમણાં આ કંઈ બ્લોગમાં નથી કંઈ દેખાડાતું નથી આપણે જીરાને છે ને પાણી પાવાની જરૂર છે હવે દવાની જરૂર છે પારવી ક્યાંક મહી છે એટલે દવાનો રાઉન્ડ લેવો જો હોય અને આવું કંઈક છે જો આપણે જીરું 40 દી લગભગ થઈ ગયા એકાદો દી ઓછો હોય કે એમ કંઈક થઈ ગયા હે 9 તારીખનું લગભગ પીધું હે 18 છે તો 38 દી જેવું થયું 39 જેવું હવે છે ને એક પાણી પાઈ દેવું પછી દવા ને એવું અને ચણામાં દવા અધૂરી છે અડધાકમાં છાંટી હતી એ પાવાના છે અને પાવાનું હોય ભેરું વચમાં વાવનું કામ હાલે છે હા જતા એમને જો ઉતારી ગયા હતા અટાણે ઝૂપડું બુપડું બધું કમ્પ્લીટ ઝૂપડું જો કે હાંચે જ કરી લીધું હોય આવી ટાટનું પટમાં રહેવાય નહીં હાલો દૂધની વાટ જોતા એટલે ચા પીવો હોય હાલ આપણે તર્યું બર્યું બધું ચોખ્ખું કરીને હવે કપરેશન ચાલુ કર્યું હે સીધા હોલ દેવા જો એની હે ને સવારમાં જો ચરખી માંડી અને પછી દિવાલોની હોજાર લીધી બધી આ મશીનમાં ટૂંકમાં હેવું થઈ ગયું હોય ને એ બધું પાહરું કર્યું બહારનો ઘૂમરો થાય એ રીતના અને હવે અટાણે હે ને કપરેશન ચાલુ કર્યું છે મારે હવે એને હે ને લાઇટની પાણીની એ બધી સગવડ કરી દેવી છે કાલ તો હાઈ જે મોડું થઈ ગયું ભાઈ લાઇટ ને એ તો નથી પીવાનું પાણી ખાલી અહીંથી વાવેને ભરી ગયા આમ કે પાહરી લાઈન પાથરી દોરડું પાથરીને એને લાઇટ કરી દેવી જોઈએ એ બધું કરું બાપુ આવી ગયા એ હવે અહીંયા વાવે રહે હું હે ને છાંટતો તો દવા એમાં ઘણી થોડાક પંપ છાંટી લીધા ને તો હે ને પંપે ના કરી દીધી આ ભરતો પડ્યો છે એટલે બીજો કંઈ વાંધો નથી ભાઈ ને બેટરી થઈ રહી બેટરી લો થઈ રહી પંપ તેથી હું છાંટતો હતો ને ત્યારે ચાર્જિંગમાં મૂકેલ હતો ને એટલા થોડાક પંપ છાંટ્યા હતા અને પછી અહીં રાખી ગયો હતો 2-3 દિવસથી અહીં પડ્યો હતો પડતર રહ્યો હોય એમાં ઉતરી ગયું હોય કે આમાં ઘેર ફૂલ ના થયું હોય કે એ બહુ ખબર નથી આગળ થોડાક પંપ છાંટ્યા ને થઈ રહી દવા હા આ પંપ હવે ભર્યો જરાક હાલી અને વળી બંધ થઈ જાય વળી જરાક હાલીને વળી બંધ થઈ જાય બેટરી લો બતાવે હે હવે ગામમાં બાપુને ફોન કર્યો છે આગળ એ વળી બીજો પંપ લઈને આવીએ ત્યાં પંપ ખાલી થાય હવે ચા પાણી એ લઈને આવીએ ને પંપને લઈને આવે ને તે પછી દવા આગળ હાલે પંપ બીજો આવી ગયો હે આ એ પડતર હતો હોય આમાં કેટલીક બેટરી હોય આમાં નળીનું ઠેકાણું નથી એટલે ઓલા પંપની નળી આમાં ચડાવી ગયો હે બેટરી આમાં કેટલીક હોય એ જોઈએ વળી ગામમાં ધક્કો થાય ને ચાર્જિંગમાં મૂકવા 2 પંપ છે ને તો એ દવા આપણે નહીં છટાય કાંઈ ઉમાં બેટરી થઈ રહી અને આમાં બેટરી હે આની બધી નળીઓ બદલાવીને આમાં ચડાવી લીધી ને આ ઊભી નળી આ લાંબી નળી છે ને એ આ નહોતી હાલતી જો આમાં નોંઝલનું હોય ને એ તૂટી ગયું આ જૂના પંપનું એટલે નવાની નળી આમાં ચડાવી તો આ ચાલુ જ નથી થતા ભાઈ
આ ચકરી ફેલ છે અને ચા પે ફેલ છે, બે ફેલ છે. ઊનું પાણી હજી મેં આમાં નાખી લીધું, આને ભરી લીધો ને આ ચાલુ જ નથી. હવે આપણે દવાનું કામ અધૂરું રહે, અહીંથી આટલું બાકી છે. અહીં સુધીનું આ બધું છટાઈ ગઈ છે. હવે ઘડીક વાર વળી ચાર્જિંગમાં મૂકી આવું ને તો વળી હાલી. 4:30 વાગ્યા છે અને હું હતો વાડી આંખણી અને પપનું તમને કહ્યું બેમાંથી એક પપ હાલ્યા ને એટલે ઓલો નવો પપ હતો ને લેતો આવ્યો, ચાર્જિંગમાં રાખ્યો હોય. ચાર્જિંગ કરવા નથી આવ્યો જો કે અમારે ને વિમાન આવ્યા. વિમાનનો કાલે જ ફોન હતો કે કદાચ દ્વારકા જાવ ને તો આવ્યું છે મોરબીને, અને દ્વારકા ગયા હતા કે ઘેર હોવ તો આવ્યું. મેં ઘેર વાડી આગળ ઘેર આવતો રે. હા વાડી ખેતીમાં ઈ જ મજા આવે. આવો હું તો આગળ ઘેર આવી જઈ, આગળ આવ્યા, ચા પાણી પીધા અને હું અહીંયા પૂગ્યો વાડીએથી અને હવે ઘડીક બેઠા ખાયા. એટલે જો આપણે છે ને વિમાન મોરબીના છે, આ બેન જામનગરી અને આ બેન ભાભી છે એ મોરબીના છે. એટલે આપણે બધે ને બેન જો ભારતી બેન અને એ છે ને 2 વર્ષથી પરિયાણ કરે અને અમારે શરૂઆત વિદ્યાની થઈ ને તે દીના વિદ્યા જોઈ. હા કે કેદીના પરિયાણ કરી પણ હું કહું દ્વારકા વાળા હુકમ હોય ત્યાં આવી હાકી ને એમ. આટો દેવા આવ્યા હતી હાઈથી ફોન હતો એ તમે પૂછતા હતા ને કે રિટર્નમાં આવ્યો કે જાતે ફરે આવ્યો કે કીધું કે ખેતર ને મારા કામ એટલે અમે જ વિચાર્યું કે સાંજે નિરાતે જાય એને કામ થઈ જાય અમે આમ પાછા આવીને હા વિદેશના ફ્રૂટ નો બધો નાગ પટેલ કહેવાય. આખી નાગ એક બાજુ ને ડાંગર એક બાજુ, નાગ ન થાય એટલા ડાંગર ડાંગર આવે. બાકી બધી સરનેમ ફરતી હશે ડાંગર બધાયમાં. તમને કેવું મજા આવી? અમને એનાથી 3 ગણી મજા આઈપીએલ ચાલુ થયા ને એટલે મારે 7:30 આઈપીએલ ચાલુ થઈ જાય તો હું 8:30 થાકીને આવ્યો હોય ને આ લોક જો મને મેચ જોવા દે આખો દી હું થાક્યો તો મેં તું આ બંધ કર તો પછી એમાંથી આ ખબર ભાઈ નકર તો હાવ મને નથી ખબર. શોરૂમે તો અમે મુલાકાત થઈ પણ આ ઓળખતા એ તો આવીને તરત કહી કે ઓલા મધુબેન ના ભાઈ થાય ને ઈ અમે કે ભાઈ તરત નો મળે તો મૂકી જાય છે હું મૂકી દઉં ના મળી તો જશે ને તો નટર ફોન કરીશ. એમ કઈ હોય મારું ગીત ક્યાંક ઓછું થયું. અંદર લઈને વારવી ગાડી તો લઈ લે. ના ના બસ આ આવકારો જ ઘણો છે તમારો. નામ રહ્યો એટલે તમારું નામ બધી નીકળી જશે. અમારા જેવા માણસો આવતા રહેશે. દ્વારકા વાળા કરી કે અમારે ઘેર તમારે જેવા માણસ આવવા જોઈએ.
આ તો તમે આજનો બ્લોગ કાલ મૂકો હો, લાઈવ મૂકો તો તમને રસ્તામાં જ બોલાવી લે કે અહીંથી નીકળ્યા હે. હાલો મહેમાન હે ને આગળ વયા ગયા, તાણતા બહુ કરી રોકાવાની કે વ્યારા કરીને છેલ્લી બાકી વ્યારા કરો પાછા વયા જાજો, પણ ના કે વ્યારા નથી કરવા, નેક્સ્ટ ટાઈમ આવ્યું ને કંઈક ત્યાં વ્યારા કર્યું. અને મારે છે ને હવે અટાણે જવું છે ધારી. હે ત્યાં લાઇટ છે ને પુગાઈ આમ ટૂંકમાં દોરડું પથરાઈ ગયું હે, પણ છેડા મારવાના બાકી રહી ગયા હતા ને એટલે એ કરવા જવું છે. દવા અધૂરી રહી ગઈ, હવે કાલ સાથી આવું ને બેન નહીં આવું એ કે વાવ જો વાવ મારે હાલ તો મને હથવારો બત્તીની ક્યાંય જરૂર પડે તો બત્તી કરવા લાગે એમ તો છે અહીંયા એ બધા માણસો, પણ કે તોય મારે જોવા આવું ને હા તે બાપ દીકરી બે અટાણે જાય છે. આવીને હે ને લાઇટ એને કરી દીધી હે, હું તો દોરડું પાછળ લીધું હતું ને હું વયો રહ્યો તો બાપુ અહીંયા હતા એની બધે થઈ દોરડું ખાલી ઓલી વાવે જતું હતું ને આમણું કરવાનું હતું એટલે પાછળ લીધું હતું. બોલ થઈ ગયો હે ને કમ્પ્લેટ બરે ટેપ વાગે અટાણા ફૂલ જો. હાલો હું અહીંયા પાછો હે ને હવે આવ્યો નહોતો તો નો જોઈએ આપણે કેટલી ગરાઈ ગઈ બેને બેસી લઈ જોવા આવી નહીં. સવારે વહેલો હો બાપ 7 વાગ્યા બી ઉગેતા હતા કામે ચડી ગયા. ભાઈ આજે ઘણી ગારી નાખી એની લગભગ 5 ફૂટ કદાચ વયા રહ્યા હે, 5 નહીં તો 4 તા વયા જ રહ્યા હે. આ ગારનો ઢગલો રહ્યો ને એ આજનો હે, ઓલું મશીનથી ગાયરો તો એ હે એટલે 3-4 ફૂટ તો આજે ગારી નાખી. જોઈ નહીં જોઈ લીધી ને બેન કે મારે જોવા આવી હતી કેવી હોય ને શું હોય નહીં. આને ચરખી કહેવાય. જો કાલ આપણે વાત કરતા હતા ને એ ઉમાં બેહે ને જો ઓલું હે ને એમાં બેહીને ઉતરી જવાનું, પછી એમાં માલ એમાં આવે આ બર્ડ ને બધું આવે ને પાણાની ભરી ભરીને એવી રીતના. શનિ રવિ હોય ને દી ની જોવા આવે એટલે તને ખબર પડે કી માલે નહીં. મહેમાન વૈયા ગયા હતી કેડી પાછા વાડીએ ઘૂમરા વાગી આવ્યા અને હવે વ્યારા કરવા પણ કેદીનું જે ટ્યુબલાઇટ નો હે ને પાછી બીજી આવી કા એટલે ફિટ કરી દઈએ આપણે એક ટ્યુબલાઇટ આખા ફરીને ભણી આ હે ને આ ટ્યુબલાઇટ અહીંયા એવા ઠામણા વિસરીને ત્યાં બહુ અંજવાળું દીએ, ત્યાં થોડુંક અંધારું થાય અટાણે ઠામણા વિસરવામાં, બાકી તો કંઈ હાલે પણ હોય તો ઝાડવામાં આખા ફરિયામાં અંજવાળું વધારે હોય ને આપણે વાવ ભાંગે ને હાટું દહીં ધરાવવાનું હતું એ ધરાવી આવ્યા. પટિયા કામ કરે છે અટાણે લાઇટનું કામ કરે લાઇટ ફિટ કરવા ગયો હતો ને કરી દીધું કમ્પ્લીટ. દોરડું ફિટ થઈ ગયું હવે શું કહેવાય સ્ક્રૂ બોલ અમારી ભાષામાં બોલ એ વાસેટ ઊંચા ફિટ કરવા જવાની મેળી ઉપર. લાવો બત્તી મને આવું ફેંકી લાવો ને કાંઈથી બત્તી પકડ્યું. થઈ ગઈ જતા અંજવાર હાલો ભાઈ વ્યારા કરીને રામાયણ વાંચી લીધી છે. આજે આપણે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું. પ્રસાદ વેચાય ત્યાં જરાક બેન જરાક બસ કા બેન મારે નથી જતું. તમારે આજ તો હે ને બહુ વિડીયો નથી લીધી અને તમારે બહુ સાંભળ્યું હોય તો કહેજો કમેન્ટમાં, તો અમને વધારે લેવું વિડીયોમાં રામાયણ વાંચી. અને આજ તો હે ને ઝીણકો હતો એટલે બહુ વારે નથી લાગી અને બાપુ થોડાક મોડા થઈ ગયા હતા એ કંઈક કરતા તેમાં વાર લાગી ગઈ હતી. અને હાલો તો હવે આ સાથે આપણે આજની વિડીયો પૂરો કરી. કેવો લાગે કમેન્ટમાં કહેજો, ગેમમાં તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પછીના વિડીયોમાં ક્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.